નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર સરળ આવત ગતિ માટે જુદા જુદા સમયે પદાર્થ કઈ રીતે ગતિ કરતો હોય એ આપણે સમજ્યા હતા. આજે આપણે જોઈશું નિયમિત વર્તુળમય ગતિ હોય તો એ એક સરળ આવત ગતિ છે. તો પહેલા આપણે એ સમજીએ નિયમિત વર્તુળમય ગતિ. આપણે સમજ્યા કે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી ભ્રમણ કરતો હોય તો એને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહીએ. ધારો કે આપણે કોઈ એક દોરી સાથે એક પથ્થર અથવા તો કોઈ એક બોલ બાંધેલ છે. હવે એને આપણે આ દિશામાં આ રીતે ભ્રમણ કરાવીએ, આવી રીતે, બરાબર. તો આ રીતે ગતિ કરશે અચળ ઝડપથી, એટલે એક નિયમિત વર્તુળમય ગતિ થઈ. હવે આપણે આ જે બોલ દોરી સાથે બાંધ્યો છે અને આપણે ડાર્ક રૂમની અંદર રાખીએ, એટલે કે અંધારું હોય એવી જગ્યાએ, અને અહીંયા એક દિવાલ રાખીએ એ રીતે. આ બાજુથી આપણે કોઈ ટોર્ચ હોય એના દ્વારા પ્રકાશ આપીએ, જેથી કરીને આ જે બોલ હશે એનો પડછાયો આ દિવાલ ઉપર પડશે. તો દિવાલ ઉપર એનો જે પડછાયો પડશે એ કઈ રીતે હશે? તો કે પેલા તો બોલની ગતિ આપણે જોઈએ તો આ રીતે બોલ ગતિ કરશે આમ, બરાબર. તો આપણે અમુક પોઈન્ટ લઈ લઈએ. તો બોલની જુદી જુદી સ્થિતિ છે. ધારો કે બોલ અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરે તો આને કહીએ આપણે એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ. વળી પાછો એ પાસે આવશે. તો આ રીતે બોલ ગતિ કરશે, બરાબર. હવે અહીંયા ટોર્ચ હશે એના કારણે બોલનો પડછાયો દિવાલ ઉપર પડશે. તો જ્યારે શરૂઆતમાં બોલ અહીંયા હશે ત્યારે એનો પડછાયો અહીંયા જોવા મળશે દિવાલ ઉપર, અહીંયા. એને આપણે કહી દઈએ પી. એટલે કે શરૂઆતમાં બોલનો પડછાયો અહીંયા હશે જ્યારે બોલ ગતિ કરવાની શરૂઆત કરશે. પછી અહીંયા જશે, એટલે એનો પડછાયો અહીંયા હશે, બરાબર. આ રીતે અહીંયા આવ્યો હશે, એટલે કે આ રીતે પડછાયો નીચે આવ્યો હશે. પેલા જેમ બોલ આમ જશે એમ પડછાયો નીચે આવશે. પછી અહીંયાથી બોલ આમ ઉપર જશે, એટલે આ પડછાયો જે છે પી થી ક્યુ, ક્યુ થી વળી પાછો પી સુધી આવશે. એટલે કે પડછાયો પી થી ગતિ કરવાની શરૂઆત કરશે, પી થી ક્યુ સુધી જશે, વળી ક્યુ થી પી સુધી આવશે. બોલ ગતિ કરવાની શરૂઆત કરશે એ થી બી સુધી જશે, બી થી સી સુધી જશે. પછી અહીંયાથી અહીંયા પહોંચશે ડી સુધી, બરાબર. તો એનો પડછાયો અહીંયા હશે, એટલે કે સી થી ડી સુધી બોલ જશે તો પડછાયો પી થી ક્યુ, ક્યુ થી પી, અને અહીંયા આવશે. અહીંયા કહી દઈએ આપણે આર, એટલે પી થી આર સુધી આવશે. એટલે કે આ રીતે પડછાયો ગતિ કરશે, બરાબર. પછી ડી થી ઈ સુધી જશે, એટલે પડછાયો અહીંયા પહોંચશે, એટલે કે આર થી એસ સુધી જશે. પછી વળી પાછું ઈ થી એફ સુધી જશે, એટલે કે ડી થી ઈ સુધી જશે તો પડછાયો આર થી એસ સુધી જશે. પછી ઈ થી એફ સુધી જશે તો પડછાયો અહીંયા પહોંચશે, એસ થી ટી સુધી જશે, એટલે આ રીતે પડછાયો જશે. તો એસ થી ટી સુધી જશે. તો બોલ એ થી ગતિ કરવાની શરૂઆત કરે છે તો આ રીતે આમ જશે તો એનો બોલનો પડછાયો દિવાલ ઉપર આ રીતે
પહેલા નીચે આવશે, પછી આ રીતે આમ ઉપર જશે અહીંયા સુધી. હવે આ ટોચનું બિંદુ આવી ગયું, અહીંયાથી વળી પાછું બોલ જી સુધી આવશે, બરાબર. એફ થી જી સુધી આવશે તો એનો પડછાયો નીચે આવશે આ રીતે. તો ટી થી એસ સુધી આવશે. પછી જી થી એચ સુધી આવશે તો પડછાયો વળી પાછો અહીંયા આવશે આ રીતે આર સુધી, એસ થી આર સુધી. અને બોલ જી થી એચ સુધી જશે. પછી એચ થી બોલ વળી પાછો એ સુધી પહોંચશે. તો એ સુધી પહોંચશે તો પડછાયો પણ પી સુધી પહોંચશે. તો આ પડછાયાની ગતિ થઈ દિવાલ પર બોલના પડછાયાની ગતિ. અને આ થઈ બોલની ગતિ, નિયમિત વર્તુળમય ગતિ. તો બોલ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તો દિવાલ ઉપર એનો પડછાયો છે એ આ રીતે ગતિ કરે છે, આવી રીતે જાય છે ઉપર, ફરી પાછો આ રીતે. હજી પાછું બોલ આ રીતે ગતિ કરતો રહેશે સતત, તો પડછાયો પણ આ રીતે સતત ગતિ કરતો રહેશે, ઉપર જશે નીચે આવશે, ઉપર જશે નીચે આવશે. એનું મધ્ય બિંદુ જે છે, બરાબર, એ આ રહેશે આ. તો આની આસપાસ પડછાયો સતત આ રીતે ઉપર નીચે થતો રહેશે. તો કોઈ નિયત બિંદુની આસપાસ ઉપર નીચે ગતિ કરે, આ અચળ ઝડપથી ગતિ કરશે તો પડછાયાની ઝડપ પણ એ રીતે જ રહેશે. તો આવી ગતિને આપણે શું કહીએ? સરળ આવત ગતિ. તો દિવાલ પર જે પડછાયો છે બોલનો એ સરળ આવત ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. તો નિયમિત વર્તુળમય ગતિ છે એ એક સરળ આવત ગતિ છે એવું આપણે કહી શકીએ. આ તો આપણે અહીંયા આ રીતે પડછાયો રાખ્યો, બરાબર. આ બાજુ ટોર્ચ રાખી હોત ને અહીંયા કોઈ બીજું દિવાલ જેવું પદાર્થ રાખી દીધો હોત તો ત્યાં પણ ગતિ એ જ રીતની જોવા મળે, આ જ રીતની. કેમ કે પદાર્થ આ રીતે ગતિ કરે તેનો પડછાયો ત્યાં આ રીતે જ ગતિ કરે. એટલે કે આ રીતે અક્ષ જોઈએ આપણે કે આ રીતની અક્ષ જોઈએ, બંને ઉપર પદાર્થ સરળ આવત ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. તો એના માટે આપણે જો સમીકરણ મેળવવું હોય તો નિયમિત વર્તુળમય ગતિની અંદર આપણે સમીકરણ મેળવવાના, બરાબર. વેગ સ્પર્શકની દિશામાં હોય, પ્રવેગ કેન્દ્ર તરફ હોય, તો એ સમીકરણો આપણે અહીંયા સરળ આવત ગતિ સાથે સરખાવીએ. ધારો કે પદાર્થ, ધારો કે ઓ બિંદુ, પદાર્થ અહીંયા છે શરૂઆતમાં પી પાસે, એટલે કે પ્રારંભમાં જ્યાં હશે એ ખૂણાને આપણે કહીશું ફાઈ. એટલે કે એને આપણે શું કહીએ? પ્રારંભિક કળા ફાઈ છે, બરાબર. ટી બરાબર 0 સમયે. પછી આ દિશામાં ગતિ કરે છે, અહીંયા પહોંચે છે, ધારો કે પી ડેશ, એટલે કે ટી બરાબર ટી સમય અહીંયા પહોંચે છે. તો ધારો કે આ પદાર્થ વર્તુળમય ગતિ કરે છે તો ઓમેગા જેટલી કોણીય ઝડપથી જો ગતિ કરતો હોય તો ટી સમયમાં ઓમેગા ઇન્ટુ ટી જેટલો ખૂણો કાપશે. એટલે કે આ જે ખૂણો છે એ ઓમેગા ઇન્ટુ ટી જેટલો હશે, અહીંયા પહોંચવા માટે એટલો ખૂણો કાપશે. તો ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતો હશે તો ટી સમયે કેટલો ટોટલ ખૂણો કાપ્યો કહેવાય? એમ આ અક્ષની સાપેક્ષે અહીંયાથી. તો પહેલા તો શરૂઆતમાં પદાર્થ પાઈ જેટલો ખૂણો તો કાપેલો હતો જ, અને પછી ઓમેગા ટી જેટલો ખૂણો કાપે છે તો ટી સમયે એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો કાપ્યો કહેવાય? તો કે ટી સમયે ખૂણો એટલે કે કળા જેને આપણે થીટા કહીએ તો થીટા બરાબર શું લખી શકીએ? ઓમેગા ટી પ્લસ ફાઈ. આટલો ખૂણો એને કાપ્યો કહેવાય. હવે આના માટે આપણે એક્સ અક્ષ ઉપર એટલે કે આ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર એટલે કે આ અક્ષ ઉપર એના પ્રક્ષેપ જે મળશે
એ કઈ રીતે થશે? તો ધારો કે અહીંયા જ આપણે વિચારીએ તો આ જે વર્તુળ બને છે બરાબર, એની ત્રિજ્યા જેને આપણે r કહીએ અથવા તો મેક્સિમમ અંતર છે એટલે કે એને આપણે a કહી દઈએ, કંપ વિસ્તાર બરાબર. તો r બરાબર અહીંયા આપણે a લઈએ તો અહીંયા આ જે ખૂણો છે એને હું θ કહું તો આ રીતે બનશે. એનો જો પ્રક્ષેપ આપણે લેવો હોય તો આ માપ છે a જેટલું થશે, આ છે θ થશે. તો આ માપ કેટલું થશે? તો કે a cos θ થશે બરાબર. તો x બરાબર શું લખી શકીએ આપણે? a cos θ એવું લખી શકીએ. જો y બરાબર લખવું હોય તો શું થશે? એટલે કે y એટલે કે આ માપ થશે તો એ થશે a sin θ. તો y બરાબર લખવું હોય તો આપણે આવું લખી શકીએ a sin θ આવું લખી શકીએ. θ એટલે પાછું કેટલું છે? તો કે ઓમેગા t પ્લસ પાઈ જેટલું છે. તો x બરાબર શું લખી શકાય? x બરાબર a cos ઓમેગા t પ્લસ પાઈ આવું લખી શકીએ. અને y બરાબર લખવું હોય તો a sin ઓમેગા t પ્લસ આવું લખી શકીએ. તો x બરાબર લખવું હોય તો x અક્ષ ઉપરનું થશે ગતિ પ્રક્ષેપની, અને y બરાબર લખશું તો એ y અક્ષ ઉપરની એટલે કે આ બાજુની ગતિ થશે. અમે આમાં સમયની કિંમત મૂકતા જઈએ અને પ્રારંભિક કળા એટલે કે શરૂઆત પદાર્થ ક્યાંથી કરે છે એ ખૂણો અહીંયા લખી દઈએ એટલે એના પ્રક્ષેપ જે છે સમય સાથે કયા સ્થાન ઉપર હશે એનો પડછાયો એ આપણને આ બંને સમીકરણ દ્વારા આપણે મેળવી શકીએ. જો x અક્ષ ઉપરનો પડછાયો એટલે કે પ્રક્ષેપ મેળવવો હોય તો આ સમીકરણનો ઉપયોગ કરવાનો. y અક્ષ ઉપરનો પડછાયો જો એનું સ્થાન આપણે સમય સાથે કેવી રીતે બદલાય છે મેળવવું હોય તો આ સમીકરણનો ઉપયોગ કરવાનો. એવું થયું બરાબર. હવે આપણે વેગ જોઈએ તો વેગની અંદર વેગ કઈ દિશામાં હોય તો કે સ્પર્શકની દિશામાં હોય બરાબર. તો જો હું અહીંયા સ્પર્શક દોરું બરાબર તો આ થશે વેગ. હવે એનો પ્રક્ષેપ પડછાયાનો વેગ જે છે એ તો અક્ષ ઉપર જ જોવાનો થાય એટલે કે એ તો આપણે આ જ જોવાનું થશે. એના બે ભાગ પાડશું આમ બરાબર. તો આપણે આ જ ભાગ જોવાનો થાય x અક્ષ માટે જો આપણે જોઈએ તો એટલે કે આના માટે. તો વેગ કેટલો? તો કે ઓમેગા ઝડપથી જો ભ્રમણ કરે તો આપણે એવું લખીએ v બરાબર r ઓમેગા આટલું હોય. હવે r એટલે અહીંયા આપણે શું લીધું છે a, તો શું લખાશે? a ઓમેગા આવું થશે. તો વેગ કેટલો હશે? a ઓમેગા. હવે આમાં ખૂણો આ જે છે એ આખો થીટા છે તો આની અંદર આ ખૂણો છે એ થીટા થશે. જો એ ખૂણો થીટા થાય તેના બે ભાગ પાડીએ તો આ શું થશે? a ઓમેગા cos થીટા અને આ થશે a ઓમેગા sin થીટા. હવે વેગ આપણને આ મળશે પ્રક્ષેપ x અક્ષ ઉપરનો બરાબર. પડછાયાનો વેગ આ થશે a ઓમેગા sin થીટા અને ઋણ x દિશામાં છે અને આ ધન x દિશા થશે. તો ઋણ x દિશામાં છે તો વેગ શું કહેવાશે? a ઓમેગા sin થીટા પણ માઇનસ કહેવાશે કેમ કે ઋણ x દિશામાં છે. અને થીટા બરાબર શું થશે? તો કે માઇનસ a ઓમેગા sin થીટા એટલે ઓમેગા t પ્લસ પાઈ બરાબર. તો વેગનું સમીકરણ આવું થશે. એ જ રીતે આના માટે જો મેળવવાનો પ્રયત્ન કરીએ તો શું થાય? તો ઈ આ થશે. તો આના માટે જો વેગ લખવો હોય તો થાય a ઓમેગા cos થીટા, થીટા એટલે a ઓમેગા cos ઓમેગા t પ્લસ પાઈ આવું થશે. અને એની દિશા કઈ છે? ધન y જ છે તો એ પ્લસ જ રાખવાનું થશે. તો આપણે બે રીતે લખી શકીએ બરાબર. સમજાય છે દરેકને? x બરાબર a cos થીટા થશે, y બરાબર a sin થીટા થશે. એટલે કે આપણે અંતર લઈશું આ પ્રક્ષેપ ખાલી આનું બરાબર. તો એ આ રીતે મળશે. તો x બરાબર એટલે કે x અક્ષના પ્રક્ષેપની ગતિ જોવી હોય તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરવાનો થાય કેમ કે થીટા બરાબર ઓમેગા t પ્લસ ફાઈ જે આપણે અહીંયા જોયું બરાબર. આ રીતે થશે. તો જો વેગ લખવા હોય બંનેના y અક્ષ પર જો ગણતરી કરવી હોય તો એનું સમીકરણ આ થશે y બરાબર a sin ઓમેગા t પ્લસ ફાઈ. તો બંને માટે વેગ લખવા હોય પ્રક્ષેપના તો x અક્ષ પરનો પ્રક્ષેપ જો હોય તો વેગની દિશા સ્પર્શકમાં હોય બરાબર. તો સ્પર્શકના બે ભાગ પાડીએ તો એક x દિશામાં થશે એક y દિશામાં થશે. તો એમાં x દિશાનો પ્રક્ષેપનો વેગ જો હોય તો a ઓમેગા
સાઇન થીટા થશે અને અહીંયા વાય ની દિશામાંનો વેગ જો હોય તો એ ઓમેગા કોસ થીટા થશે. એમાં થીટા બરાબર ઓમેગા ટી પ્લસ વાય. હવે આ ઋણ એક્સ દિશામાં છે એટલે એને માઇનસ લીધું અને આ ધન એક્સ દિશામાં છે તો એ પ્લસ લીધું. બરાબર. હવે પ્રવેગ જોવો હોય તો પ્રવેગ ક્યાં થશે? કેન્દ્ર તરફ થશે આ રીતે. અને પ્રવેગની કિંમત કેટલી હોય તો કે આર ઓમેગા કેન્દ્રગામી પ્રવેગ આપણે જે મેળવ્યો તો કેન્દ્ર તરફનો આર વી અથવા વી આર એ રીતે લખી શકીએ અથવા તો આના બરાબર આર ઓમેગા લખીએ તો આર સ્ક્વેર ઓમેગા આવું થશે. બરાબર પ્રવેગ ને અહીંયા આર બરાબર આપણે એ લીધું છે એટલે શું થશે એસ સ્ક્વેર ઓમેગા. બરાબર આ રીતે થશે. પ્રવેગની કિંમત કેટલી આવે છે? ઓમેગા આર આટલી મળતી એટલી જતી નહીં. વી બરાબર કેન્દ્રગામી પ્રવેગ આપણને મળતો તો વી ના છેદમાં આર, વી સ્ક્વેર ના છેદમાં આર. બરાબર આટલો કેન્દ્રગામી પ્રવેગ હતો ને. હા બરાબર વી સ્ક્વેર છેદમાં આર. તો વી ની જગ્યાએ આર ઓમેગા લખશું એટલે આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર છેદમાં આર. એક આર કેન્સલ થઈ જશે એટલે કેટલું આવશે? આર ઓમેગા સ્ક્વેર. ને અહીંયા આર બરાબર શું લીધું છે? એ. એટલે એ ઓમેગા સ્ક્વેર. બરાબર. હવે બરાબર તો આટલો કેન્દ્રગામી પ્રવેગ થશે. તો એ ઓમેગા સ્ક્વેર કેન્દ્રગામી પ્રવેગ આ રીતે થયું. હવે એના બે ભાગ પાડીએ આપણે. આ રીતે થયું એ ઓમેગા સ્ક્વેર. હવે એના બે ભાગ પાડીએ તો આ રીતે થશે. આમ તો આમાં થીટા કયો થશે? તો અહીંયા આ થીટા છે. બરાબર આ રીતે બે ભાગ પાડીએ તો આ થીટા હોય તો આ થીટા થશે, આ ખૂણો થીટા થશે. તો એ ખૂણો થીટા થાય તો આ શું થશે? એ ઓમેગા સ્ક્વેર કોસ થીટા અને આ શું થશે? એ ઓમેગા સ્ક્વેર સાઇન થીટા આવું થશે. તો એક્સ અક્ષ માટે પ્રવેગ કેટલો થશે? તો એ ઓમેગા સ્ક્વેર કોસ થીટા અને ઋણ એક્સ દિશામાં છે તો એ માઇનસ આવશે. તો આપણે આ રીતે લખી શકીએ માઇનસ એ ઓમેગા સ્ક્વેર કોસ થીટા. થીટા એટલે ઓમેગા ટી પ્લસ પાઈ આવું થશે. એ જ રીતે વાય એક્સ માટે જો લખવું હોય તો પ્રવેગ કેટલો થશે? એ ઇઝ ઇક્વલ ટુ, તો એ ઋણ વાય દિશામાં છે તો ઋણ વાય દિશામાં હોય તો એ માઇનસ આવશે. માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન થીટા એવું થશે. બરાબર. અને થીટા બરાબર કેટલું લખી શકાય? માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ વાય. આ રીતે પ્રવેગ વાય દિશામાં મળશે. તો એક્સ દિશા માટે અને વાય દિશા માટે બંને સમીકરણો આપણે આવી રીતે લખી શકીએ. તો બંને સમીકરણમાં જોઈએ છીએ આપણે ખાલી સાઇન અને કોસ આટલો જ ફરક છે બધી જગ્યાએ. બરાબર. જો અહીંયા વેગમાં સાઇન આવે છે તો આમાં કોસ આવે છે, અહીંયા કોસ આવે છે તો અહીંયા સાઇન આવે છે. અને સાઇન અને કોસ બંને વિધેય આમ તો એક સરખા જેવા જ છે, ખાલી એના ખૂણા સાથે જે કિંમત બદલાય છે એ આમ સરખી જ આવે છે પરંતુ અલ્ટરનેટિંગ. ધારો કે સાઇન 30 ની કિંમત 1/2 છે તો કોસ 60 ની કિંમત 1/2 છે. એવી રીતે સાઇન 60 ની કિંમત √3/2 છે તો કોસ 30 ની કિંમત √3/2 છે. એટલે એ જે કિંમત છે એ 0 થી 90 નો ખૂણો જે છે એ બદલે એમ સામે કિંમત એવી રીતે બદલે છે, પણ કિંમતો આમ સરખા જેવી જ મળે છે, ખૂણો અલગ અલગ હોય. એટલે બંને વિધેય આમ જે બદલાય છે કે ખૂણા સાથેની કિંમત એ એક સરખા જેવા જ છે આમ તો નિયમિત વર્તુળમય ગતિની અંદર આપણે સમીકરણો મેળવવા હોય તો આવી રીતે આપણે લખી શકીએ. બરાબર. જે સરળાવત ગતિના જ સમીકરણો છે. આપણે આગળ મેળવ્યું હતું સરળાવત ગતિ માટે, એમાં પણ આ જ રીતે મળતું હતું. તો સરળાવત ગતિ માટે આપણે જો આ વેગ અને પ્રવેગની કિંમતો મેળવવી હોય તો આપણે આવી રીતે પણ મેળવી શકીએ. આ જ સમીકરણો આપણને એમાં મળે. બરાબર. નિયમિત વર્તુળમય ગતિ જેવા. ધારો કે આપણે x બરાબર લઈએ કે a cos ઓમેગા t પ્લસ phi. બરાબર આવું લઈએ. અથવા તો y બરાબર લઈએ a sin ઓમેગા t પ્લસ phi. હવે જો આપણે આ અંતરનું સમીકરણ છે
બરાબર, બંને અંતરના સમીકરણ છે. અહીંયા વાય એટલા માટે લખ્યું કેમ કે વાય અક્ષ ઉપરનો પ્રક્ષેપ, એક્સ એટલા માટે લખ્યું કે એક્સ અક્ષ ઉપરનો પ્રક્ષેપ, બંને અંતર જ છે. હવે વેગનું સમીકરણ જોતું હોય તો અંતરનું આપણી પાસે સમીકરણ હોય તો એનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને તત્કાલીન વેગ મળે. તો આપણે આનું સમય ટીની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે? અહીંયા dx ના છેદમાં dt બરાબર. એ જે છે એ તો અચળ કિંમત જ થશે. cos એનું સંકલન શું થશે? માઇનસ સાઇન. ખૂણો છે એ તો એમને એમ લખી દેવાનો ઓમેગા ટી પ્લસ વાય બરાબર. cos થીટા હોય તેનું સંકલન માઇનસ સાઇન થીટા થાય. સાઇન થીટા હોય તેનું સંકલન ખાલી cos થીટા થાય. આ યાદ રાખવાનું. અને ખૂણો જે છે એ એમનું એમ લખી દેવાનો થાય. પછી ખૂણાનું વિકલન ફરીથી થાય. હવે એની અંદર ટી છે તો આપણે સમયની સાપેક્ષે વિકલન કરી છે અને આ ફાઈ છે એ તો અચળ છે એટલે એનું વિકલન કેટલું થઈ જશે? એટલે કે આપણે અલગથી ઓમેગા ટી પ્લસ ફાઈનું જો વિકલન કરીએ તો ફાઈનું વિકલન 0 થઈ જાય અને આમાંથી ટીનું વિકલન 1 થઈ જાય એટલે વધે કેટલું? ખાલી ઓમેગા. તો આનું વિકલન કરશો એટલે આપણને શું મળશે? ઓમેગા મળશે. તો એ ઓમેગા વિકલન કરી છે એટલે આગળ આવશે એટલે માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. એ કેનું વિકલન થશે? તો કે એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. એનું વિકલન સમયની સાપેક્ષે થશે. હવે dx ના છેદમાં dt એટલે કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ કેવા છે? તો વેગનું સમીકરણ શું મળ્યું? માઇનસ એ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ બરાબર. જે હમણાં જ આપણે મેળવ્યું હતું એ જ થયું. એ જ રીતે જો આપણે અહીંયા વિકલન કરીએ સમય ટીની સાપેક્ષે વિકલન કરીએ તો વાયનું વિકલન શું થશે? તો કે dy ના છેદમાં dt બરાબર એ એમનું એમ રહેશે. સાઇનનું વિકલન શું થશે? તો કે cos અને ખૂણો જે છે એ તો એમને એમ લખી દેવાનો ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે ખૂણાનું ફરીથી વિકલન કરવાનું. તો ફરીથી વિકલન હમણાં જ કર્યું એ જ રીતે પાઈનું 0 થઈ જશે, ઓમેગા ટી માંથી ટીનું 1 થઈ જશે એટલે ખાલી ઓમેગા વધશે નહીં. ઓમેગા ક્યાં આવશે? આગળ આવશે. તો dy બાય dt એટલે y અક્ષ પરનું અંતર જે છે એનું સમયની સાપેક્ષે વિકલન તો y અક્ષ પરનો વેગ મળશે તો v = a ઓમેગા cos ઓમેગા ટી પ્લસ ફાઈ. આ રીતે થશે. તો આ એક સમીકરણ મળ્યું વેગનું. હજી જો આપણે પ્રવેગનું સમીકરણ જોતું હોય તત્કાલીન પ્રવેગ તો હજી સમય ટીની સાપેક્ષે વેગનું વિકલન કરીએ એટલે આપણને પ્રવેગ મળશે. તો સમય ટીની સાપેક્ષે વિકલન કરતા તો dv છેદમાં dt એવું થશે. વીનું અહીંયા માઇનસ એ ઓમેગા એ તો છે જ. સાઇનનું શું થશે? cos થશે બરાબર. અને ખૂણો જે છે એ તો એમને લખી દેવાનો ઓમેગા ટી પ્લસ ફાઈ. ખૂણાનું ફરીથી વિકલન કરવાનું. એમાં પણ ઓમેગા ટી પ્લસ ફાઈ છે તો ફાઈનું 0 થઈ જશે, ટીનું 1 થઈ જશે અને ઓમેગા વધશે. તો ઓમેગા ક્યાં આવશે? આગળ. તો એક ઓમેગા તો છે બીજું આવશે એટલે ઓમેગા સ્ક્વેર થશે. હવે વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે શું કહેવાશે? પ્રવેગ કહેવાશે. તો પ્રવેગ બરાબર શું મળશે? માઇનસ એ ઓમેગા સ્ક્વેર કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ આવું થશે. તો આ એક પ્રવેગનું સમીકરણ મળ્યું આપણને. એ જ રીતે અહીંયા તો સમય ટીની સાપેક્ષે વિકલન કરતા વીનું થશે dv ના છેદમાં dt બરાબર. અહીંયા a ઓમેગા છે તો એમને એમ રહેશે. હવે cos વિધેય છે તો એનું વિકલન શું થશે? માઇનસ સાઇન. તો માઇનસ સાઇન ખૂણો એમનો એમ રહેશે ઓમેગા ટી પ્લસ ફાઈ. ખૂણાનું વિકલન ફરીથી કરશું એટલે ફાઈનું 0 થશે અને ઓમેગા ટી માંથી ટીનું 1 થશે એટલે કેટલું વધશે? ઓમેગા. અને ઓમેગા ક્યાં આવશે?
આગળ આગળ આવશે એટલે 1 ઓમેગા તો છે એટલે બીજું આવશે એટલે ઓમેગા સ્ક્વેર થશે. વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ થશે. તો પ્રવેગ બરાબર માઇનસ a ઓમેગા સ્ક્વેર સાइन ઓમેગા ટી પ્લસ આવું થશે. પ્રવેગનું સમીકરણ થઈ ગયું બરાબર. આ અંતરનું તો અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે વેગનું મળશે સમીકરણ. વેગનું વિકલન કરશો એટલે પ્રવેગનું મળશે. તો જો ત્રણેય સમીકરણ જે છે બંને માટે એક સરખા જેવા જ છે બરાબર. સાइन અહીંયા કોસ છે તો અહીંયા સાइन આવશે, પછી અહીંયા કોસ આવશે. અહીંયા સાइन છે તો અહીંયા કોસ આવશે, પછી સાइन. તો વેગ, પ્રવેગ અને અંતર આ સમીકરણો એક સરખા જેવા જ છે. એટલે કે આપણે આ સરળાવત ગતિની ચર્ચા કરીએ કે આની કરીએ બરાબર, બધા માટે લગભગ સરખી જ કિંમત આવશે. પ્લસ માઇનસમાં થોડો ફરક પડશે, તો એ ધ્યાન રાખવાનું. એટલે કે આપણે સરળાવત ગતિ માટે આ સમીકરણ લઈએ કે આ લઈએ, બંને માટે સરખું જ છે. અને આ રીતે આપણને વેગ અને પ્રવેગની કિંમતો મળે છે. તો જોઈએ હવે આમાં મેક્સિમમ અંતર x જેને આપણે કંપ વિસ્તાર કહીએ તો એ ક્યારે આવશે? તો કે સાઇન અને કોસની કિંમત જે છે એ વધુમાં વધુ 1 આવશે અને ઓછામાં ઓછી -1 આવશે. તો આપણે એવું વિચારીએ કે આ કિંમત 1 આવશે અથવા તો -1 આવશે ત્યારે x ની કિંમત વધુ મળશે આપણને. જો 1 આવશે તો x બરાબર શું થશે? a. તો આપણે આના માટે લખીએ બરાબર. અત્યારે તો a x મેક્સિમમ લખવું હોય તો શું થશે? a બરાબર. કેમ કે આની કિંમત 1 આવશે વધુમાં વધુ અથવા તો -1 આવશે. પછી આના માટે લખવું હોય તો આની કિંમત 1 આવશે તો -a ઓમેગા થશે અને -1 આવશે તો a ઓમેગા થશે. તો v મેક્સિમમ કેટલું કહેવાશે? a ઓમેગા આવશે. એ જ રીતે અહીંયા આની કિંમત 1 આવશે તો -a ઓમેગા સ્ક્વેર થશે. -1 આવશે તો a ઓમેગા સ્ક્વેર થશે. તો મેક્સિમમ કિંમત કેટલી થઈ? a ઓમેગા સ્ક્વેર આવું થશે. તો જો ત્રણેય કિંમત મેક્સિમમ, x મેક્સિમમ એટલે કે એ કંપ વિસ્તાર જ થશે a, પછી v મેક્સિમમ a ઓમેગા થશે, a મેક્સિમમ એટલે a ઓમેગા સ્ક્વેર થશે. એટલે 1 ઓમેગા વધતું ગયું. હવે આમાંથી ગમે તે MCQ ની અંદર ગુણોત્તર પૂછાય કે v મેક્સિમમ અને a મેક્સિમમ આનો ગુણોત્તર એટલે કે a મેક્સિમમ છેદમાં v મેક્સિમમ. તો એ કેટલું થાય? તો કે a ઓમેગા સ્ક્વેર છેદમાં a ઓમેગા. આ કેન્સલ થઈ જશે, ખાલી ઓમેગા વચ્ચે. ઓમેગા બરાબર આપણે ઘણું બધું લખી શકીએ, 2π/t 2πf આવું લખી શકીએ. તો આ રીતે કોઈ પણ MCQ પૂછી શકાય બરાબર. અને અહીંયા આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ તો એ જ થશે. અહીંયા આની કિંમત -1 આવશે ત્યારે આ મેક્સિમમ થશે, આની કિંમત 1 આવશે ત્યારે આ મેક્સિમમ થશે. એટલે કિંમત તો આ જ આવશે બંને માટે. તો જુદા જુદા સમયે આપણે x ની કિંમત મેળવીએ, સામે વેગ કઈ રીતે મળશે અને એની સામે પ્રવેગ કઈ રીતે મળશે એ જોઈએ અને એનો ગ્રાફ પણ આપણે દોરીએ કેવી રીતે મળે છે. તો આપણે આ સમીકરણ માટે તારવશું બરાબર. એના જેવું જ આના માટે પણ થાય. તો આપણે લઈએ અહીંયા x બરાબર a cos ઓમેગા t પ્લસ phi, જેની અંદર અહીંયા આપણે ગણતરી ઝડપથી થાય એના માટે phi ની કિંમત 0 લઈ લઈએ. તો phi ની કિંમત 0 લઈશું તો x બરાબર શું થશે? a cos ઓમેગા t બરાબર. હવે આના જુદા જુદા સમયે આની કિંમતો જે મળશે એ આપણે મેળવીએ. તો t બરાબર 0 સમયથી સ્ટાર્ટ કરીએ તો x બરાબર કેટલું આવશે?
0 લઈશું તો a cos 0 ની કિંમત a થશે. પછી t બરાબર આપણે t/4 સમય લઈએ, આવર્તકાળનો ચોથા ભાગનો સમય, તો x બરાબર કેટલું આવશે? તો કે ઓમેગા બરાબર 2π/t. આપણે કાલ ગણ્યું હતું બરાબર, 2π/t, અહીંયા t/4 કેન્સલ થશે એટલે π/2 એટલે કે cos π/2 0 થઈ જશે બરાબર. એ જ રીતે t બરાબર t/2 સમય લઈએ તો x બરાબર કેટલું આવશે? તો અહીંયા t/2 લઈશું અને ઓમેગાની જગ્યાએ 2π/t. t કેન્સલ થશે, 2 કેન્સલ થશે એટલે કેટલું વધશે? cos π. cos π ની કિંમત -1 એટલે x ની કિંમત કેટલી આવશે? -a આવશે. એ જ રીતે t બરાબર લઈએ 3t/4 સમય તો x બરાબર કેટલું આવશે? હવે આપણને આઈડિયા આવી જાય બરાબર. a 0 આવ્યું, -a તો હવે શું આવશે? 0 જ આવશે, કેમ કે અહીંયા 3π/2 ખૂણો વધશે. ઓમેગાની જગ્યાએ આપણે 2π/t મૂકશું અને t ની જગ્યાએ 3t/4 મૂકશું એટલે x બરાબર આપણને π/2 વાળી અહીંયા કિંમત આવશે એટલે એ 0 થઈ જશે x બરાબર. t બરાબર t જેટલો સમય લઈએ તો x બરાબર હવે કેટલું આવશે? તો કે અહીંયા 2π/t, અહીંયા t કેન્સલ, cos 2π એટલે 1 એટલે કેટલું આવશે? 1. તો આ રીતે જવાબ મળશે. જો x બરાબર આટલું હોય તો વેગની કિંમત કેટલી કહેવાય? આનું વિકલન કરી નાખો સમયની સાપેક્ષ એટલે શું થશે? a ઓમેગા અને cos નું -sin ઓમેગા t આવું થશે. તો એના માટે કેટલી કિંમતો મળશે એ હવે જોઈએ. તો આના ઉપરથી જ t બરાબર 0 સમય લઈએ તો અહીંયા 0 આવશે, sin 0 એટલે 0. તો વેગની કિંમત કેટલી આવશે? 0 આવશે. એ જ રીતે આના માટે એટલે કે t બરાબર t/4 લઈએ, અહીંયા t/4 લઈએ તો અહીંયા ઓમેગાની જગ્યાએ 2π/t એટલે કેટલું ખૂણો થશે? π/2. તો π/2 થશે તો sin π/2 કેટલું થશે? 1. તો sin π/2 1 થાય તો v બરાબર શું થશે? -a ઓમેગા આટલું વધશે. એના પછી આના માટે તો v બરાબર સમય લઈએ t/2. તો અહીંયા t/2 લઈશું તો અહીંયા આવશે 2π/t, t કેન્સલ, 2 કેન્સલ એટલે π. તો sin π ની કિંમત 0 થશે. sin ની π વાળી કોઈ પણ કિંમત હોય 0 થાય. જે રીતે cos માં π/2 વાળી કોઈ પણ કિંમત 0 થાય એવી રીતે તો આ 0 થશે. એ જ રીતે અહીંયા v બરાબર 3t/4 લખશું તો અહીંયા ઓમેગાની જગ્યાએ 2π/t અને અહીંયા 3t/4 લખશું એટલે અહીંયા કેટલો ખૂણો આવશે? 3π/2. તો sin 3π/2 એટલે -1. -1 એટલે અહીંયા માઇનસ તો છે જ એટલે શું થશે? a ઓમેગા આવું થશે. એ જ રીતે t લખશું એટલે હવે આપણે સમજી ગયા 0 આ કિંમત આવી, આ 0 આ કિંમત આવી એટલે હવે શું આવશે? 0 જ આવશે. હવે એ જ રીતે વેગ આટલો હોય તો પ્રવેગ કેટલો કહેવાય? તો આનું વિકલન કરી નાખીએ એટલે પ્રવેગની કિંમત મળશે તો -a ઓમેગા sin ઓમેગા t છે. એનું વિકલન સમયની સાપેક્ષે કરીએ તો પહેલા તો આ તો રહેશે -a ઓમેગા આટલું તો રહેશે. sin નું થશે cos ઓમેગા t, ખૂણો તો એમને રાખી દેવાનો. તો ખૂણાનું ફરીથી વિકલન કરશું સમયની સાપેક્ષે તો t નું વિકલન 1 થશે, વધશે કેટલું? ઓમેગા. ઓમેગા આગળ આવશે એટલે શું થશે? -a ઓમેગા સ્ક્વેર. હવે આના માટે કિંમત મેળવીએ તો t બરાબર 0 સમયે તો અહીંયા cos વિધેય આવે છે, અહીંયા cos વિધેય આવે છે એટલે આ જ્યાં 0 થતું હશે એ અહીંયા 0 જ થશે. તો અહીંયા t બરાબર 0 લઈશું cos 0 એટલે 1 થશે. 1 થશે એટલે કેટલું આવશે? -a ઓમેગા સ્ક્વેર. પછી આના માટે a બરાબર તો જો આ 0 થાય છે બરાબર, કેમ કે અહીંયા cos વિધેય છે, અહીંયા cos વિધેય છે તો આ 0 થતું હશે તો અહીંયા પણ 0 થશે. એ જ રીતે હજી ક્યાં 0 થશે જોઈ લઈએ તો જો અહીંયા x ની કિંમત હવે છે અહીંયા 0 આવે છે તો અહીંયા 0 થશે. તો
તો t બરાબર t/2 સમય લઈશું એટલે કેટલું થશે? અહીંયા t/2, અહીંયા 2π/t, t કેન્સલ, બે કેન્સલ એટલે cos π. cos π ની કિંમત -1, અને અહીંયા માઇનસ છે એટલે a ઓમેગા સ્ક્વેર આવું થશે. એ જ રીતે અહીંયા કેટલું થશે? તો કે t બરાબર કેટલું લેવાનું? t, કેપિટલ T. તો 2π/t, t કેન્સલ, 2π. cos 2π એટલે કેટલું થશે? 1 એટલે કેટલું આવશે? -a ઓમેગા સ્ક્વેર. તો આ રીતે આપણને કિંમતો મળી. તો જુદા જુદા સમયે x ની કિંમતો મળી, વેગની કિંમત મળી અને પ્રવેગની કિંમત મળી. તો આ ત્રણેયનો આપણે ગ્રાફ દોરીએ તો પહેલા આપણે કેનો ગ્રાફ દોરશું? x અને t નો. બરાબર? તો t અને x જુદા જુદા સમય લઈ લઈએ. t/4, t/2, 3t/4 અને t. હવે આ જોઈએ, t બરાબર 0 હોય ત્યારે x બરાબર a, t બરાબર 0 હોય ત્યારે x બરાબર a. તો અહીંયા આપણે a કહી દઈએ અને આ બાજુ એટલા જ અંતરે -a કહી દઈએ. તો પહેલા પોઈન્ટ આ આવશે કેમ કે t બરાબર 0 ત્યારે x બરાબર a. પછી બીજો પોઈન્ટ આ આવશે, t બરાબર t/4 તો x બરાબર 0. તો t/4 સમયે x બરાબર 0 એટલે આ પોઈન્ટ થશે. પછી આ પોઈન્ટ આવશે, t બરાબર કેપિટલ T/2 સમયે x બરાબર -a એટલે કે આ સમયે -a એટલે ક્યાં ભેગું થશે? અહીંયા આ પોઈન્ટ આવશે. પછી કયો સમય છે? 3t/4 સમય. બરાબર? તો એના માટે x બરાબર કેટલું આવે છે? 0. તો એ પોઈન્ટ કયો આવશે? આ આવશે. x બરાબર 0 થવું જોઈએ આ સમયે. પછી t સમયે x બરાબર a મળે છે. તો t સમયે x બરાબર a મળે છે એટલે આ પોઈન્ટ થશે. આ બધા પોઈન્ટને આપણે જોડી દઈએ આવી રીતે થશે. બરાબર? તો આવો ગ્રાફ મળ્યો. એ જ રીતે આપણે વેગ માટે મેળવીએ. સમય વિરુદ્ધ વેગનો હાલે. વેગ વધુ અને ઓછો કેટલો મળે છે? જુઓ, -a ઓમેગા અને +a ઓમેગા. તો અહીંયા આપણે લખશું a ઓમેગા -a ઓમેગા. સમય આપણે એ જ રાખીએ. અહીંયા t/4 સમય, t/2, 3t/4 અને t. હવે મેળવીએ x બરાબર 0, v બરાબર 0. એટલે x બરાબર 0 અને v બરાબર 0. તો આ થશે આ પોઈન્ટ પહેલો. પછી x બરાબર t/2, v બરાબર -a ઓમેગા. એટલે ક્યાં આવશે? -a ઓમેગા એટલે અહીંયા આવશે. t/4 સમયે -a ઓમેગા. પછી t બરાબર t/2 સમયે 0. તો t/2 સમયે વેગ 0. પછી 3t/4 સમયે વેગ a ઓમેગા. એટલે કે આ સમયે વેગ a ઓમેગા. a ઓમેગા એટલે અહીંયા આવશે. બરાબર? આ પોઈન્ટ થશે. પછી t સમયે વેગ 0. તો t સમયે વેગ 0 એટલે વળી પાછો આ પોઈન્ટ આવશે. આને જોડી દઈએ એટલે આ રીતે થશે. બરાબર? એ જ રીતે હજી પ્રવેગ અને સમયનો આલેખ દોરીએ. પ્રવેગ વિરુદ્ધ સમય. સમય t/4 0, t/2, t/4 અને t. તો જો t બરાબર 0 સમયે -a ઓમેગા સ્ક્વેર. એટલે કે અહીંયા a ઓમેગા સ્ક્વેર લઈ લઈએ અને અહીંયા
માઇનસ એ ઓમેગા સ્ક્વેર લઈ લઈએ પ્રવેગ, બરાબર. તો 0 સમયે માઇનસ એ ઓમેગા સ્ક્વેર એટલે કે અહીંયા. પછી t/4 સમયે પ્રવેગ 0, તો પ્રવેગ 0 t/4 સમયે. પછી t/2 સમયે પ્રવેગ એ ઓમેગા સ્ક્વેર, તો એ પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા આવશે. પછી 3t/4 સમયે પ્રવેગ 0, તો પ્રવેગ 0 થશે 3t/4 સમયે. પછી t સમયે પ્રવેગ માઇનસ એ ઓમેગા સ્ક્વેર, તો t સમયે માઇનસ એ ઓમેગા સ્ક્વેર એટલે પોઈન્ટ આવશે. આને જોડી દઈએ. આ રીતે થશે. તો જુઓ, x વિરુદ્ધ t નો આલેખ, b વિરુદ્ધ t નો આલેખ અને a વિરુદ્ધ t નો આલેખ, ત્રણેયમાંથી એકે આલેખ સરખા નથી. એટલે કે જ્યારે 0 સમયની વાત કરીએ ત્યારે x મહત્તમ છે, તો વેગ 0 છે. પ્રવેગ મહત્તમ છે પણ માઇનસ, બરાબર. એ જ રીતે જ્યારે x 0 છે ત્યારે વેગ મહત્તમ છે, ત્યારે પ્રવેગ 0 છે. તો જ્યાં x 0 છે ત્યાં પ્રવેગ 0 છે પાછું, જો ત્યાં વેગ મહત્તમ છે પાછું. અને જ્યાં x અને a આ બંને મહત્તમ છે ત્યાં વેગ 0 છે. તો સરળાવત ગતિ થતી હોય આ રીતે, ધારો કે કોઈ એક બોલ આ મધ્યમાન સ્થાનની આસપાસ આ રીતે દોલન કરે છે, આ a, આ માઇનસ a અને આ 0, તો આ જે ભાગ છે અહીંયા વેગ 0 થાય બંને પાસે, કે મેક્સિમમ કિંમત હશે પ્રવેગની અને અંતરની, ત્યારે વેગ 0 થશે અને અહીંયા વેગ મેક્સિમમ થશે. જો આ દિશામાં વેગ હોય તો માઇનસ અને આ દિશામાં વેગ હોય તો પ્લસ, એટલે કે ઋણ x દિશામાં માઇનસ, ધન x દિશામાં પ્લસ. એવી જ રીતે પ્રવેગનું જોઈએ તો એમાં કેવું થાય છે, અહીંયા પ્લસ a છે તો ત્યારે આ માઇનસ એ ઓમેગા સ્ક્વેર છે. મેક્સિમમ તો છે પણ અહીંયા માઇનસ છે તો અહીંયા પ્રવેગ પ્લસ છે એ ઓમેગા સ્ક્વેર. આવી રીતે છે, આ પ્લસ છે તો આ માઇનસ છે, આ માઇનસ છે તો આ પ્લસ છે. એવી રીતે અહીંયા પ્રવેગ કેટલો હશે? મધ્યમાં 0 હશે, બરાબર. તો અહીંયા x બરાબર 0 હશે અને a બરાબર 0, ત્યાં વેગ મેક્સિમમ હશે. તો આ રીતે આપણને કિંમત જોવા મળે. તો આ રીતે સરળાવત ગતિ થતી હોય તો આવી રીતે અંત્ય બિંદુએ વેગ 0 થઈ જાય, મધ્યમાં મહત્તમ હોય, અંત્ય બિંદુએ પ્રવેગ મહત્તમ થાય અને અંતરે મહત્તમ જ કહેવાય, એટલે કે કંપિસ્તર જ જેને આપણે કહીએ છીએ. તો આની જગ્યાએ આપણે કદાચ આવું લીધું હોત, y બરાબર a sin ઓમેગા t પ્લસ પાઈ, આવું લીધું હોત અને પાઈ બરાબર 0 લીધું હોત તો શું થાત? તો કે y બરાબર a sin ઓમેગા t થાય. તો આમાં કેટલો ફરક પડે? તો કે આ આલેખ જે છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય 0 થી, બરાબર. આ 0 છે તો એ મહત્તમ થી સ્ટાર્ટ થાય. એ જ રીતે આ પણ 0 થી સ્ટાર્ટ થાય, એવું થાય. કેમ કે અહીંયા સાઇન છે તો વેગનું મેળવશે એમાં શું આવી જશે? કોસ આવી જશે. અને પ્રવેગનું મેળવશે એમાં ફરી પાછું સાઇન આવી જશે. જ્યાં સાઇન વિધેય આવશે એ સ્ટાર્ટિંગ આ પોઈન્ટથી થશે 0 થી. કેમ કે t બરાબર 0 સમય લે એટલે 0 ખૂણો હોય તો કિંમત 0 હોય, એટલે સાઇન વિધેય જેમાં આવશે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ આ થશે. કોસ વિધેય આવશે એમાં અહીંયા આવશે અથવા તો અહીંયા આવશે. તો એટલો ફરક પડે, બરાબર.